નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપીને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને આજે આપણે રોજની જેમ આવી ગયા છે તળાવ બાજુ। આજે માત્ર ફરવા આવેલા છે, રનિંગ નથી કરવાના। અને રનિંગ નહીં કરવાનું કારણ કે આપણે કાલે છે અગ્નિવીરની એક્ઝામ અને અત્યારે આપણે વાંચવાનું ચાલે છે, એટલા માટે આજે રનિંગ નથી કરવાના, ખાલી મન હળવું કરવા માટે આવી ગયા છે આપણા બાજુ। અને મસ્તીઓ નજારો બની ગયેલો છે। અને આજે આપણા ગ્રાઉન્ડ પર અમુક છોકરાઓ બકરા ચરાવવા આવેલા છે। તમને દેખાડું તો ગ્રાઉન્ડ બાજુ જઈને। ને તમે જોઈ શકો છો મારી પાછળ કેટલો બધો એરિયા બધો ચેન્જ થઈ ગયો ઉનાળાના સમયમાં, બધું પાણી સુકાઈ ગયું એટલા માટે। અને પાછળની સાઈડ છે અત્યારે સનસેટ પણ એવો મસ્ત થવાનો છે। તો ચાલો આપણે ગ્રાઉન્ડ પર જઈને મળીએ। મિત્રો જોઈ શકો છો આપણા ગ્રાઉન્ડ પર ઘણા બધા બોકડા ને બીજે ક્રિકેટ રમે છે। જોઈ શકો છો બોકડા સારા ને એની હાથે ક્રિકેટ રમે ને આ બીજે બોકડા વાળો આવે છે। આ બોકડાની ખાસો બધો છે અને આપણે એમને નજીક જઈને મળીએ છીએ। તો ફાઇનલી મિત્રો આપણા ગ્રાઉન્ડ પર એન્ટ્રી લઈ લીધી। તમે મારી પાછળ જોઈ શકો છો આજે આપણા ગ્રાઉન્ડ પર બકરીઓ આવી ગયેલી છે વેણી ખાવા। અને બોકડાવાળા બધા ક્રિકેટ રમે છે। બોકડા છે ને એટલે બોકડા સારવાવાળા નથી છે, લગભગ હાડા કેટલા છે 10-15 જણા દેખાય છે। બધા આપણા ઘરના જ છોરા છે, બધા ભાઈડો બોકડા સારવા આવેલા છે, તમે જોઈ શકો છો। અને પાછળ બોકડાની હાળ અસલને વેણી ખાય કારણ કે લીલી દરોડી છે અને એવી આવી અડક મજા માણો છે। અડક કાશ્મીરી જેવી વાઇબ આવે છે આ બાજુ, તમે વાત જવા દો। અને હું તમને એમને નજીક જઈને મળાવું છું શું કે છે। તો મિત્રો જોઈ શકો છો બોકડા કેટલા મસ્ત વેણી ખાય છે। એ તમુન કોને બોકડા સારવા આવવા કીધું હે? હા, અમારે દડોરામાં તો ગરંડા આવીને કરી જશે બોકડા ભાડા પૂદળા કરી મિલે ડૂબો વાળે। અને આ પથરા ક્યાં ભીગા કરી આવો? કેટલા ફાયડા છો? 2 4 6 8 10 12 એ હુમલો કઈ જાઓ હું દેખડે મન તું એ છોટિયા હાય કર દે। ક્યારે ના આવ્યા? કેટલા વાગે? 3 વાગે 3:30 કોઈ રોજડા છે એ જીગા તું કો થાવ એટલે હડ ખૂણ આવેલો ઉઠ્યો એવો। હા તલા મે નાતી લાખું ઓ દેખો રોજડા આ ગયા એ દેખો રોજડા वीडियो उतार दे। ये है संजय भाई का लड़का, वन बॉलिंग ना खेल बॉलिंग करे जे संजय भाई का लड़का मन रमाड़ जो लिया भाई का लड़का बॉलिंग करे अच्छा फील्डिंग અને આ બાજુ સર જે તો મિત્રો આપણે બહુ બધી ક્રિકેટ રમી લીધી ને જબરી મજા આવી। પેલા વહેણ દેખાતા હશે એ લોકો આવેલા એટલે જબરી મસ્તીથી ને જબરી મોજ કરી દીધી। આજનો આખો દન બન્યો અને ક્રિકેટ રમ્યાની એવું ઘણી બધી પ્રવૃત્તિઓ કરી। અને હવે લોકો ઘેર જાય છે અને આપણે જરીક વારીને જવાના છે। અત્યારે સનસેટ પણ નહીં મેથેલો તમે જોઈ શકો છો। હવે તૈયારી છે દિવસ બુડવાની પણ। અને એ લોકો જાય છે ઘેર 3-3:30 વાગ્યાને બોકડે લઈને આવેલા કે બોકડે સારવાને દડો રમવા એટલે 2 કામ થઈ ગયું। એટલે અને આવી જગ્યા હોય એટલે અમને તો ફૂલ મજા આવી છે, જબરો એન્જોય કરી નાખ્યો। અને હવે લોકો જાય છે ઘરે અને આપણે જે જરી કીધી બાજુ ફરવા આ બાજુ। તો મિત્રો તમે ખાલી લોકેશન જો આમ તો રોજદાન તમે જોતા જશો કે આ શું રોજદાન એકનું એક દેખડે પણ જગ્યા જેવી મનમોહક છે ને તમે વાત જવા દો। અને આ બાજુ છે બોકડા અને આ બાજુ છે આપણી ગેંગ ચિલ્લર પાર્ટી। એક બોકડું રહી ગયેલું પાછું ડુંગરામાં જોવા જેલા આ વેણી ખાતેલું તો તઈતું આ બાજુ આહી ડુંગરીમાં નહીં આવેલું તઈતું આ લઈને જાય છે આ જવાના ઘેર। અને કેટલી મજા કરે છે તમે જોઈ શકો છો। ના આપણે બી આવી જાય એટલે બ્લોગ એ લોકો કે બ્લોગ બનાવી લીધો। અને તમે આપણું તલાવ પણ જુઓ અને આ બગલો જોવો જોઈએ કેટલી લાંબી નાળ છે એની, 1.5 ફૂટ ઊંચી નાળ છે એની, સીટી રેન્જણ હાફો એવું લાગે છે। તો મિત્રો હવે આપણે જવાના છે ઘર તરફ ને આપણે પરીક્ષાની તૈયારી બી કરવું પડશે ઘરે જઈને। તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું, ફરી મળશું એક નવા વિડીયો સાથે। અને આશા કરીશ કે તમને આ મારો આજનો મસ્ત એવો બ્લોગ પસંદ આવ્યો છે। આજે આપણું કોન્ટેન્ટ બી મસ્ત મળી ગયું અને બધી ચિલ્લર પાર્ટી મળી ગઈ એટલે બહુ મજા આવી ગઈ આજે બી। અને ફરી મળશું એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત, બાય બાય।